જય જવાન જય કિસાન. તો આજે અમારા ફાર્મ હાઉસમાં હિતેશભાઈ આવ્યા છે ડ્રોન શૂટર, જે અમારા ખેતરનું ડ્રોન શૂટ કરશે અને આગળ જોતા રહેજો કે હિતેશભાઈ ડ્રોન શૂટ કઈ રીતે કરે, રિઝલ્ટ પણ બતાવશે. ફાઇનલી જો હિતેશભાઈ એનું ડ્રોન કાઢે. આજ તો અમારા ખેતરમાં આખા ખેતરમાં ભમાવાનું છે ને આખા ખેતરમાં. તો ડ્રોન થયું છે, આ તો રિમોટ છે ઈ રહ્યું ને. આ ડ્રોન અમારા ખેતરના વિડીયો જો પહેલી વાર લાયા લગભગ. હિતેશભાઈ ભારું ચમ છે આટલું? બેટરી છે એટલે એવું. ઓના કેમેરા પણ આઈફોન જેવા આવે ને. લ્યો હમણાં ઉડી ગયો ને તો દેવો ડ્રોન લાવ્યો જો આ કાકે જો. તો જો આ એનું રિમોટ છે. હમણાં તો આગળ વિડીયો જોતા રહેજો, એનું રિઝલ્ટ બતાવશે ને અમારા ખેતરનું લોકેશન કેવું લાગે છે ડ્રોનથી એ પણ તમને બતાવશું. તો હિતેશભાઈ આપણે હવે ખેતરમાં જાઓ. તમે આ લઈ લો, હું ચા લઈ લઉં અમારી ટીમને માટે. આપણે બીજા પ્લોટમાં આવ્યા છે, આગળવાળો પ્લોટ પતી ગયો છે અને બીજા પ્લોટમાં શરૂઆત કરી છે. અને હવે તો અમારા હિતેશભાઈ ડ્રોન લઈને આવ્યા છે એટલે ખેતરનો વિડીયો કેવો આવશે વિચારજો. તો ફાઇનલી જો હિતેશભાઈનું ડ્રોન આવી ગયું આપણા ફાર્મ હાઉસમાં. આજ તો આપણે વિમલભાઈ હાસે ઉડાડવું હો. કેવું ઉડે સવાર કે ઉડાડો. પાછું આવે ને ચેક કરી લે. હવે ખેતરનું રિઝલ્ટ કોણ આવ્યું? એ પપ્પા પપ્પા બલૂર આવ્યું, મિની બલૂર આવ્યું. આ તો ડ્રોન છે, બલૂર નહીં. બલૂર પેલા એરપોર્ટમાં ઉતરે. ચાલુ ટ્રેક્ટરનો એરપોર્ટ છે પેલે. ખેતરનું ડ્રોન શૂટ થઈ ગયું છે. હવે અમારે ફૂલવાનું ડ્રોન શૂટ કરવાનું છે. હવે હિતેશભાઈ આપણે એમાં લઈ જાય. તો હિતેશભાઈ કેવું છે અમારું ફાર્મ હાઉસ? આટલો કલર તો ફૂલોનો છે ને. ઘણો કલર છે જબરદસ્ત. અમારે પોતાની સીટ છે. કેવું છે આ બાજુ વેણે લે, આ બાજુ વેણા વગર હે. નંબર છે. આ ગર્લ જેટલા ગણો તો ઊંઘો હશે. 4 લાઈનમાંથી 100 કિલો નીકળે અને 40, 50, 80 રૂપિયા ભાવ. આ જો આ બાજુ ને હજી પેલી બાજુ વેણા વગર છે પાછું. આ હમણાં મલ્ચિંગ કર્યું રહ્યું ને. હા આ તમારું મશીન. તમે ડ્રોન શૂટ ઈ દાડે તમને આવું લાગતું હતું કે આવું ફૂલ આવશે? ના, હા કેવું છે? મસ્ત હે ને? જબરજસ્ત છે. જો મસ્ત કરે. જો ડુપ્લિકેટ એવું લાગે હે ને? હા આ પેલા ફૂલ કેટલા આવે તમાર તો કોકને તો ઉપર આવે તો પૂરી મરી ફૂલ આવે. અમારી ખેતીની વાત રળા કરે બધા જોવે એટલે નાખી કઈ ના છે. જો લાઈવ તમને પણ બતાવો ફૂલ કેટલું આવ્યું ખાલી જુઓ. પૂરી મરી તો આ ત્રીજો રાઉન્ડ છે હિતેશભાઈ પાછો. પહેલો રાઉન્ડ 40 નો, બીજો 40, 45 નો અને આ ત્રીજો તૈયાર થયો. બટાકા કરતા આગળ જાય ને. જાય. આજ તમારી મમ્મીને એવી ડ્રોન શૂટમાં એવું ઉડાડો. ફૂલ કરવા પપ્પા ડ્રોન ઉડાડે કે આ તો હિતેશભાઈ ઉડાડે? ક્યાં ઉડાડે? તો જો હિતેશભાઈ અમારા ફાર્મ હાઉસમાં આવી જાય અને આ જો આ શૂટ કેવું દેખાય. હા હિતેશભાઈ ગોડું થઈ જાય ઇન્સ્ટાગ્રામ હો. આ જો આ રિયલમાં ડ્રોન અને આ ડ્રોન શૂટ જુઓ. કોઈ બીને ઓર્ડર કરાવો તમારે હિતેશભાઈ લઈ જાજો. ખેતરના લગ્નના કે કોઈ બી તમારા ધંધાના હોય તો પણ વ્યાજબી ભાવ હિતેશભાઈ કરે. અને આજે અમારા ડ્રોન શૂટનું તમારે રિઝલ્ટ બતાવશે. તો બતાવશો ને? બતાવશું. હા જુઓ ખેતર કેવું લાગે આમ. પ્રી-વેડિંગ કરાવે એવું લાગે હોય ને. અમારા રોનકભાઈ એમ કહેતા હતા કે કોકને પ્રી-વેડિંગ કરાવો ને તો હું આવી જાજો. પણ આ નેચરલ મજા આવે હો. પપ્પા તમારું પ્રી-વેડિંગ શૂટ થાય છે. હિતેશભાઈ કે મારે તો આવતા ફૂલોની જ ખેતી કરવી છે. તો જો ઘણું ખરું ડ્રોન શૂટ થઈ ગયું છે. હવે ચાર્જિંગ પતી ગયું છે એટલે બીજી બેટરી લગાવવાની છે. હા એક નંબર શૂટ આવ્યું એક નંબર ને. છે. વિડિયો જોજો ખાલી એક જ નંબર શૂટ આવ્યું છે. હિતેશભાઈ તમારું ફાર્મ હાઉસ ઘણું ગમી ગયું ને. ફાર્મ હાઉસ એવું હતું ને એટલે તૈયાર થયું ને એટલે અમે કીધું ડ્રોન શૂટ કરાવવા. એક વખત વહેલા કરાવી દઉં પણ તારા મારા જોડે ફોન નતા. તે ન્યૂઝવાળા કર્યું હતું. હા ફાઇનલી જો હિતેશભાઈ બધા ડ્રોનનું શૂટ કરવાનો છીએ.
એટલે જો અમારા ક્ષેત્રનું ડ્રોન શૂટ પટી ગયું છે તમારે છે ને બીજો વિડીયો જોવાનો છે ડ્રોન શૂટનું રિઝલ્ટ કેવું આવે છે હિતેશભાઈ મજા આવી જાય ને ડ્રોન શૂટ કરવાની મજા આવી જાય એક નંબર ખેતર એવું હતું આગળ લગભગ એક ગલગોટાનું શૂટ કર્યું હતું આપણે ભીલડી બાજુ બરોબર એ બાજુનું શૂટ કર્યું એના કરતે તો ઘણું ખતરનાક શૂટ આવ્યું છે કારણ કે એટલા ગલગોટા આવ્યા છે ને કે મજા આવી ગઈ શૂટ કરવાની મને પણ જો હિતેશભાઈ મલ્ચિંગ કર્યું ને તારે પણ તમે ડ્રોન શૂટ કર્યું હતું ખબર હા તાર કર્યું હતું ભાગ્ય તાર તમને એવું લાગતું હતું કે આ ખેતી આવી થાય ના તાર નતું લાગતું તો જો આ તે અમારા ગલગોટાની ખેતી ડ્રોન શૂટનો વિડીયો તમારે જોવો હોય તો બીજો વિડીયો જોઈ લેજો રિઝલ્ટ કેવું છે એ પણ તમને બતાવશે જય જવાન જય કિસાન ચમ આયા તમે એ બોલ તમે ચમ આયા રહી જન અમે જોવા હારું આયા દેખો બલૂન મોટો ડ્રોન આવ્યો ને એવો જોવા આયા એ બધા એ સોરું ચેડી કરો સોરું ચેડી કરો સોરું જીવાઈ જા એ ન્યુ તન બીક નહીં આવતી ન્યુ ખતરનાક હે ને આ શું આવ્યું કે આવું આપણા ઘરે એ મત લઈ જા તો જો આટેથી અમારા ફાર્મ હાઉસમાં જે ગલગોટા માટે ડ્રોન લાવ્યું હતું એનું રિઝલ્ટ છે જો જોવાની પણ બહુ મજા આવે અને ખરેખર અમારા ફાર્મ હાઉસ ઉપર પહેલી વાર આવી ખેતીનું ડ્રોન શૂટ કરાવ્યું છે ખેતી તો દર વખતે આવી થાય છે પણ ડ્રોન શૂટ નહીં કરાયું જો ગલગોટાનો રાઉન્ડ એટલો મસ્ત લાગે છે અને આ નજીકથી બતાવ્યું છે જે એકદમ આખું ફાર્મ હાઉસ બતાવશે અમારું જો કેવું લાગે છે પિક્ચરના શૂટિંગ જેવું લાગે છે ને આ છે મારા દાદાનું ખેતર જે આ વખતે તો એવું તૈયાર થયું છે ને કે પ્રી વેડિંગ કોઈને કરાવવું હોય ને તો એ બહુ મસ્ત લાગે જો અમારા આખા ખેતરનું લોકેશન બતાવશે અમારા આખું ફાર્મ હાઉસ કોરી મોરેથી બતાવશે સાઈડમાં જુઓ મલ્ચિંગ થઈ રહ્યું એ પણ બતાવે છે અને આજ તો એવા શૂટ કર્યા છે કે જોવાની તો મજા આવે બાકી આખો દિવસ જોડે આજ જોવો પહેલી વાર આપણે ડ્રોન શૂટ હતું એટલે એકે શોટ બાકી મૂક્યા જ નહીં આમ જઈને બનાવ્યા ને આ બાજુ બનાવ્યા ને બધા આખી ફેમિલીને મસ્ત ડ્રોન શૂટ કરાયું પપ્પા ને મમ્મી 3 હતા ઘેર એટલે જો ડ્રોન શૂટ તો એકે બાકી જ નહીં રાખ્યું ગલગોટાની ખેતી પણ એવી હતી ને કે ડ્રોન શૂટ કરાવવું પડે જો દૂરથી કેવું લાગે છે અને આ આવશે આપણે હવે ટેટીની ખેતી જો આ અમારા ઘર આગળ લગાવેલી છે ટેટી અને મરચાંનો આંતરપાક એ પણ તમને બતાવે છે નજીકથી તો અમે રોજ બતાવે છે પણ આજે ઈચ્છા થઈ કે ડ્રોન શૂટ કરાવો તો જો આ અમારા ટેટી અને મરચાંનો આંતરપાક કરેલો છે એમાં બતાવવા તમને કેવું લાગે તમે કોમેન્ટ કરતા જાજો કે ડ્રોન શૂટ કરાવું કે ન કરાવું જો અમારા યુટ્યુબ ચાહકોએ નહીં જોયું હોય એટલા માટે તમને ફરી બતાવે છે આ છે અમારું 3 થી 4 વીઘાનો પ્લોટ જે ટેટી મરચાંનો તૈયાર કરેલો છે ને ડ્રોન શૂટમાં તો કેવું લાગે જુઓ ખાલી એકવાર અને આ છે અમારો ફાર્મ હાઉસનો નજારો જે અમારા ઘરની શાન બાન નારિયેળીના લીધે અમારા ઘરનું લોકેશન બહુ મસ્ત લાગે છે તો તમે જોઈ શકો છો જો હવે ખેતરનું લોકેશન કેવું લાગે છે જો અમારા પાછળ નવા મકાન બને છે એ પણ દેખાઈ રહ્યો છે પાછળ એની પાછળ મજૂર કેટલા બધા બાજુમાં કાકાને ત્યાં કામ કરે છે એ પણ દેખાય છે કાકાના મકાન આવી જાય બધું અમારા 3 કાકાના ફાર્મ હાઉસ જેવું દેખાય ખાલી જુઓ ટેટીવાળું લોકેશન તો એકદમ નંબર 1 દેખાય છે તો તમને ફરી આપણે ગલગોટાનો આંતરભાગ બતાવશું એ જોવાની વધારે મજા આવે છે જો હવે આ તરબૂચ અને ગલગોટા તો એ બાજુથી બતાવ્યું પછી આપણે ચોળીને શિમલા મિર્ચ આવ્યા એ પણ તમને બતાવવા રહ્યા છે જુઓ પાછું આપણે ગલગોટા અને કાળેંગાને આવું ડ્રોન શૂટ અમે કદી કરાવ્યું નહીં પહેલી વાર કરાવ્યું છે તે તમને બતાવ્યું અમને તો બહુ મસ્ત ગમ્યું તમારે કોઈને પણ ડ્રોન શૂટ કરાવવું હોય તમારે હિતેશભાઈ જોડે કરાવજો આજ તો મમ્મી ને પપ્પાને જોવો જોને પ્રી વેડિંગ ચાલુ એવું લાગે છે ને જો મારી મમ્મી અને મારા પપ્પાએ પણ ઘણા બધા વિડીયોના શોટ લઈ લીધા બહુ મસ્ત લાગતું હતું ડ્રોન શૂટ અને રિયલમાં પણ બહુ મસ્ત લાગે છે જુઓ આખા ખેતરનો નજારો એકદમ અલગ લાગે છે કોઈને રૂબરૂ પણ આવો નજારો જોવો હોય તો અમારા ફાર્મ હાઉસની મુલાકાતે આવજો હવે જુઓ ખાલી કેવું લાગે છે જો આજુબાજુમાં કોઈનું ફાર્મ હાઉસ આવું તૈયાર કરેલું નથી જે અમારા ફાર્મ હાઉસ તૈયાર કરેલું છે આ આખો રાઉન્ડ બતાવ્યો છે આ નજીકથી પાછું તમને વળી બતાવવા જો કાળેંગા અને ગલગોટા કેવું લાગે છે ખરેખર એકવાર જો આવી ખેતી કરેલી હોય તો ડ્રોન શૂટ કરાવવાની બહુ મજા આવે તમે પણ આવી એક મસ્ત ખેતી કરો
ડ્રોન શૂટ કરાવવું હોય તો મારે હિતેશભાઈ લઈ જાજો. જો અમે તો અંદર રહી ગયા, અમને ખબર પણ નથી કે આવું ડ્રોન શૂટ થાય. ખરેખર ડ્રોન શૂટને જોઈને બહુ મજા આવી. એવું લાગે છે જાણે વિડીયો શૂટ ચાલુ હોય ને લગ્નમાં એવું લાગે છે. અને ફૂલની ખેતી જેવી હતી કે ડ્રોન શૂટ કરાવવું પડે. આ વખતે પહેલી વાર કરાવ્યું છે પણ બહુ મજા આવી ગઈ ડ્રોન શૂટ કરીને. અને એનું રિઝલ્ટ તમને બતાવ્યું તો અમારા કેવું રિઝલ્ટ લાગ્યું એ પણ તમે કોમેન્ટ કરજો. ડ્રોન શૂટ કેવું હતું. જય જવાન જય કિસાન.